હવે નહીં જાય. એ હા ગયા હો, એ એક જાય તો બે વાય જાય. જો બધા બહાર નીકળે જો નીકળે એ આપણે મસ્ત વાતાવરણ છે. બધા હજી તૈયાર થાય છે ત્યાં આપણે હિંચકા ને એવું ખાઈએ છીએ. ગાર્ડન બહુ મોટું છે. હજી 5 જ વાગ્યા છે અને આપણે લોકો ફાઇનલી નીકળીએ છીએ જીપ સફારી કરવા માટે. ગુજરાતી જ્યાં જાય ને અને ખાવાનું લઈને આવે અને અહીંયા ગરમા ગરમ પકોડે લઈને આવી ગયા છે. जिसके हर्ट में मेंबर के नंबर अप एंड डाउन हो सकते हैं. वो आगे भी है. बहुत ठंडी है. મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? આઈ હોપ સો બધા મજામાં હશો. અત્યારે આપણી મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને અત્યારે વાગ્યા છે સવારના 4:30 અને આપણે લોકો મસ્ત રેડી થઈ ગયા છે યલો લુકમાં. અને અત્યારે આપણે લોકો હવે આગળ જઈએ છીએ જંગલ સફારી માટે. અને સવારનો 4:30નો વ્યૂ જુઓ તમે, અંજવાળું થઈ ગયું છે મસ્ત. આજે આપણે સનરાઈઝ જોઈશું અને બહુ મજા આવશે. અને અહીંયા મામા પણ ઉઠી. ગુડ મોર્નિંગ, જય ખોડિયાર, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. તમે સાંભળી જ શકો છો અને નેચરલ અવાજ સાથે નેચરલ બ્યુટી. હવે અત્યારે આપણે લોકો રેડી તો થઈ ગયા છીએ. હજી મામા મામીને લોકો રેડી થાય છે. મીત પણ હજી રેડી થાય છે. હું એટલી વહેલી રેડી થઈ ગઈ છું. તો આપણે થોડીક વાર આમથી આમ ચાલીએ. ગાઈઝ અત્યારે સવારના 5:11 થઈ છે અને અંજવાળું જુઓ તમે, ફૂલ એકદમ અંજવાળું થઈ ગયું છે. આજે આપણને સનરાઈઝ જોવા મળશે. અત્યારે ગાર્ડનનો લુક બતાવું તમને. રાત્રે અમે લોકો ગયા નહોતા. જો આખું ગાર્ડન છે, તમે જોઈ જ શકો છો કેટલું જોરદાર લુક છે. જે ચકલા બોલે છે. તો ગાઈઝ જો અમે જે સ્વિમિંગ પુલમાં નાહ્યા હતા ને અત્યારે વાંદરા નાહી છે સવાર. જોઈ ડૂબકી મારે, જો ડૂબકી મારે. એ મારશે હો હમણાં આપણને જોઈને, કદાચ નહીં મારે. એક જો અંદર છે, જો એ હા. નકુલ કહેતો તો નાવા જવાનું. એ જો બહાર નીકળું જો, એ એમ કે ખબર પડે આ પાણી છે નાવા જવા. જો બહાર નીકળી ગયા, હવે નહીં જાય. એ હા ગયા હો, એ એક જાય તો બે વાય જાય. જો બધા બહાર નીકળે જો નીકળે એ ગાયબ. એ ઓલું પાણી પીવે જો. એ ઓલું પડ્યું. એ બતાવે ખુદ કો મારી. ત્યારે આપણે મસ્ત વાતાવરણ છે. બધા હજી તૈયાર થાય છે ત્યાં આપણે હિંચકા ને એવું ખાઈએ છીએ. ગાર્ડન બહુ મોટું છે. હજી 5 જ વાગ્યા છે અને આપણે 5:30ની જીપ સફારી છે. તો આપણને લેવા 5:30 આવશે અને આપણે મસ્ત વાતાવરણ એન્જોય કરીએ છીએ. વાતાવરણ બતાવો.
સવારમાં ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય ખોડિયાર. ત્યાંથી થોડો આવશે અવાજ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. અને અહીંયા વિશાલભાઈ પણ છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય ખોડિયાર. અને બધા ગાઈઝીસ પૂછતા હતા, ઓ ભાઈ, બધા ગાઈઝીસ પૂછતા હતા તમારું કે તમે કોણ થાવ, તો કહી દો કોણ થાવ. માસીનો છોકરો થાય અને કાકીનો પણ છોકરો થાય. કાકી થાય કે મોટા મમ્મી થાય? કાકા જ થાય. અમારે 2 રિલેશન છે, કાકાનો છોકરો પણ થાય ને માસીનો છોકરો પણ થાય. અને અમે લોકો મોસ્ટ ઓફ જ્યારે પણ ફરવા જઈએ ને ત્યારે જોડે જોઈએ, અમને બહુ મજા આવે એટલે. અને હવે નકુલ ત્યાં વાંદરાને જોવા ગયો છે. ત્યાં સુધી મારો મિતનો એક ફોટો પાડ દો. નહીં કેવું હતું? નાતા હતા? હજી નાતા હતા? ઝાડ નહીં, સ્વિમિંગ પુલમાં નાતા હતા. હે, મેં વિડીયોમાં લીધા છે, વ્લોગમાં જોજે તું કાલે. મસ્ત નાતા હતા. જો અત્યારે આપણે લોકો નીકળીએ છીએ અને આપણી જીપ પણ આવી ગઈ છે અહીંયા. અને આપણે લોકો બહાર પણ આવી ગયા છીએ અને આપણી જીપ બી અહીંયા આવી ગઈ. કોર્બેટ ફર્સ્ટ ચોઇસ. હવે આપણે ફાઇનલી નીકળી રહ્યા છે. બધા બેસી ગયા છે અંદર જીપમાં. અને અહીંયા જો વાંદરા તો આપણને સવારના દેખાય જ છે. એ લોકોએ નાહી લીધું છે હવે. અને રસ્તો જોવો તમે. કેવા નાતા હતા ગાઈઝ. જો અત્યારે આપણને સનરાઈઝ જોવા મળી ગયું છે અને મસ્ત સનરાઈઝ થાય છે. આપણે લોકો પહોંચી ગયા છીએ અને અહીંયા પરમિટ લેવી પડે એવું હોય ને મામા? પરમિટ લેવી પડે ને અહીંયા? હા, અહીંયા પરમિટ લેવી પડે. આપણે લઈ લીધી છે. હા, અને આગળ આ બધા જીપો ઊભી છે. આ સાઈડ બી ઊભી છે. 3-4 ગેટ છે જવા માટે. ઓલી સાઈડે છે, ઓલી સાઈડે છે. આપણે આ ગેટે છીએ અને અહીંયાથી જવાનું છે આગળ. જોઈએ હવે કેવું રહે છે આગળ, આપણને શું જો. અંદર એરિયા 3-4 છે. સવારે વહેલા ઉઠીને આવ્યા છીએ, શું શું જોવા મળે જોઈએ હવે. વાઘ હરણ તો અમે જોઈ લીધા. તે જોયો વિડીયો? નહીં, હરણ તો અમે જોઈ લીધા. હા, હરણ તો જોયા પણ વિડીયોમાં નથી લીધા કેમ કે ફટાફટ જતા અને ગુજરાતી જ્યાં જાય ને અને ખાવાનું લઈને આવે અને અહીંયા ગરમા ગરમ પકોડે લઈને આવી ગયા છે મામા. મને અડધી જ ચાલજો, આમાંથી અડધી કરી દો, વધારે નહીં. એ કોની તારી એને આલ દે તો પછી અને અહીંયા પાલક પકોડે છે, પ્યાજ પકોડે મસ્ત છે, મસ્ત છે.
એ છે નહીં પણ એ કહેતા હોય બધું કે અહીંયા કાંઈ તમારામાં બે બાજુ ચાલુ રાખવાનું એક ડબલ કરું સિંગલ આપતા गाइड અહીંયાથી આપણી સાથે આવશે जंगल सवारी का ऑफिशियल गाइड हूँ। आप लोगों की वाइल्ड लाइफ से रिलेटेड जो भी क्वेरीज आप लोग पूछ लीजिएगा और इसके साथ ही मुझे आगे जो कुछ मिलता है वो मैं एक्सप्लेन करूँगा। ठीक है, एक्चुअली आपकी जंगल सवारी स्टार्ट हो चुकी है पीछे से ही, जहाँ से आपने ज्वाइन किया था। बट क्या है कि मैंने आपको यहाँ से ज्वाइन किया, इसलिए यहाँ से आगे हमारे पास अभी अप्रॉक्स 35 to 40 किलोमीटर के आसपास का ट्रैक बचा हुआ है, जिसके मेनली 2 पैचेस हैं। पहला हमारा मिडिल रोड का पैच है पक्की सड़क पर, जो 15 से 17 किलोमीटर के राउंड का है। इसके बाद हमारा ऑफ रोड वाला ट्रैक स्टार्ट होगा, जो 20 से 25 किलोमीटर के राउंड का होगा। अभी हम लोग सीतावनी जोन में एंटर कर रहे हैं और ये जोन जो है 58.25 स्क्वायर किलोमीटर में फैला हुआ है। ठीक है, तो आप लोग कहाँ से हैं? गुजरात से गुजरात और मेरी यूट्यूब चैनल है ये यूट्यूब चैनल। यस हमारे साथ एक यूट्यूबर गाइड भी था, हमें अच्छा होता वो आ जाता। ऐसा है चला पहले हाँ वो उनकी भी यूट्यूब चैनल ऐसा हाँ, है उसका भी यूट्यूब चैनल। ओके ओके, तो पहले जंगल सफारी की आप लोगों ने? पहले जंगल सफारी की आप लोगों ने? हमारे गुजरात में की है गिर नस्ल में हाँ गिर हाँ वहाँ पर तो इजीली साइटिंग हो जाती है। यहाँ पे मिलता है देखने के मिलता तो मैम काफ़ी अच्छा है, बट गुजरात के कंपैरिजन में यहाँ पर थोड़ा टाइम देना पड़ता है जंगल को ना। एक चीज़ वो है, क्योंकि क्या है लायन का क्या है, लायन प्राइड में रहता है या फिर एक तरह से क्या है, मैं नॉर्मल लैंग्वेज होता तो ग्रुप में रहता है, इसलिए इजीली स्पॉट हो जाता है। और टाइगर का क्या है, टाइगर सॉलिटरी एनिमल है, वो अकेले रखता है। और दूसरा क्या है, जंगल में क्या सर्वाइवल का चल रहा है, हर किसी एनिमल को अपना अपना सर्वाइव करना है। तो ऐसे में टाइगर क्या है या फिर बाकी एनिमल क्या है, खुद को कैमोफ्लेज करके रखते हैं, छुपा के रखते हैं। तो ऐसे में होता क्या है कि थोड़ा जंगल को टाइम देना पड़ता है, समझना पड़ता है। इन्हीं सब चीज़ों को साथ लेके चलते हुए तब साइटिंग होती है। ऐसा ही नहीं है कि ओपनली जैसे आप गिर फॉरेस्ट में गए होंगे तो आपको 4-5 लाइन एक साथ खड़े दिख जाएंगे, ऐसे नहीं दिखते। बट कई दफ़ा ऐसे भी दिखते हैं, वो टाइगर ना होकर टाइग्रेस होती है अपने बच्चों के साथ, वो दिख जाती है। बाकी कॉमन वाइल्ड लाइफ तो दिखती रहती है। जो ड्यूरिंग अवर जंगल सफारी फॉलो करने हैं, फर्स्ट ऑफ ऑल है वाइल्ड एनिमल दिखने में साउंड नहीं करना है, और अगर कहीं पर रुके कुछ ऑब्जर्व कर रहे थे वहाँ पर आपको शांत रहना है। सेकेंड वन है, आप लोगों के पास जो भी गार्बेज होगा, लाइक आपका रैपर वगैरह, वो आप थ्रो आउट नहीं करेंगे, स्टोर करके रखेंगे, जोन से बाहर लेके आएंगे। और थर्ड वन है, आपको गाड़ी से कहीं भी स्टेप आउट नहीं करना है अंटिल हम आपसे ना दें, क्योंकि फॉरेस्ट है या कहीं भी उतरना सेफ नहीं होता। बाकी आप लोग लेफ्ट एंड राइट में केयरफुली देखते हुए चलिएगा। अगर कहीं पर आपको किसी एनिमल की प्रेजेंस का डाउट भी लगता है तो बता दीजिए। એ જોઈ ગયું જો નહીં हो पाएगा તને પહેલા જ કીધું તું બહાર મેં તો કરી લીધી હતી દરરોજ હોય પણ આ અહીંયા नहीं बाहर ही करवा दो गाड़ी से इस गाड़ी को जाने दो, इसको थोड़ी शर्म आती है। गाड़ी को जाना કાંઈ નહીં શરમ બે जिसके हर्ड में मेंबर के नंबर अप एंड डाउन हो सकते हैं।
ये देखिए जंगल में ऐसे ही कैमरास लगे हुए हैं हर जगह ना, ऐसे में अगर हम कहीं पर रुके सारी रिपोर्ट हमारे डिपार्टमेंट के पास पहुंच सकती है। और ये क्या है हमारे गाइडलाइंस के अगेंस्ट होता है ना कि गाड़ी से उतरना वगैरह, क्योंकि एक पल के लिए है कि अगर हम आसपास देख रहे हैं हमें कोई टाइगर या फिर किसी प्रेडेटर एनिमल की मूवमेंट ना भी दिख रही हो, बट मे भी पॉसिबिलिटीज है कि नीचे कोई जहरीला सांप बिच्छू वगैरह हो। हाँ सभी चीज़ों को ध्यान में रखते हुए क्या होता है कि इन सब चीज़ों को अवॉइड करना होता है, उतरना हो गया गाड़ी से। जो होता है हमेशा हर्ड में रहता है और हैबिटेट वाइज इसके हर्ड में मेंबर के नंबर अप एंड डाउन हो सकते हैं। यहाँ पर जो इसका हर्ड देखा जाता है मैक्सिमम 40 से 50 या 50 से 60 तक का हो सकता है। फीमेल जिसमें 4 मेंबर यहाँ पर कैट फैमिली के। सर मेरी आवाज़ आ रही है पीछे तो सब? हाँ कैट फैमिली का सबसे बड़ा मेंबर जो है रॉयल बंगाल टाइगर है, बाघ से कहते हैं। उसके बाद लेपर्ड, सांबर डियर, स्पॉटेड डियर एंड बार्किंग डियर। उसके अलावा 2 स्पीसीज यहाँ पर बेयर की है, ब्लैक बेयर एंड स्लोथ बेयर। उसके साथ साथ में वाइल्ड बोर है, जैकल है, पोर्क्यूपाइन है, ब्लूगिल है, माउंटेन गोट है, एलिफेंट है, कॉमन मंकीज और अदर मेमोरीज 120 प्लस ट्री एंड प्लांट स्पीसीज है, जिसमें मोर देन 60 यहाँ पर मेडिसिनल प्लांट है। जिनमें आपका मेडिकल प्रॉपर्टीज होता है उस टाइप के प्लांट भी है। 350 प्लस बर्ड स्पीसीज है। अगर मैं इंडिविजुअली सीतामढ़ी जोन की बात करूँ तो ऑन ओवर कॉर्बेट की अगर मैं बात करूँ यहाँ पर तो आपको 650 के अराउंड मिल जाएंगे, 650 प्लस मिल जाएंगे। अगर मैं सीतामढ़ी जोन की बात करूँ तो यहाँ पर आपको 650 के 350 के अब आपको बर्ड स्पीसीज देखने को मिल जाती है। जिसमें क्या है कि यहाँ पर कुछ माइग्रेटिव बर्ड भी अभी इस टाइम पे देखने को मिलती है। क्या है कि कुछ स्टेट वाइज माइग्रेट करके आती है ना, कुछ एमपी से आती है, कुछ राजस्थान से आती है, कुछ अदर स्टेट से आती है। वो आगे भी है पूरा हर्ड है ना। उसके सारे मिनरल निकाल लेते हैं, लेकिन लोग फिर भी उसे मिनरल वाटर कहते हैं। વાવ કેટલું ચોખ્ખું પાણી. ગાઈસ જો અહીંયા શેનું ઝાડ છે? આ ફણસનું ઝાડ છે. કેવડા મોટા ને મોટા છે. જો આ અમારા ગાઈડન્સ ભાઈ હતા, એમણે અમને આખું जिम कॉर्बेट में गाइड કર્યું હતું. બહુ સરસ હતું. થેન્ક यू भैया. आप अभी यहाँ से निकल रहे हो ना? हाँ मैम मैं जा रहा हाँ ओके थैंक यू. हूँ। ओके मैम थैंक यू। અને અત્યારે આપણે લોકો બી બહાર નીકળી ગયા છીએ. અમે લોકો આખું જંગલ ફર્યા પણ એટલું બધું હતું ને. હું તમને આગળ જઈને રિસોર્ટ પર પહોંચીને બધી ડિટેલ્સ આપું. લોકો ત્યાંથી આવી ગયા છીએ રિટર્ન રિસોર્ટમાં અને મજા તો બહુ જ આવી અમને જંગલ સફારીમાં. નહીં हेडने का वेत नहीं है, हाँ अभी हेडने का वेत नहीं क्योंकि पैर दुख रहे हैं क्योंकि बहुत सारा बैठे थे. खड्डे बहुत थे. હા અને બહુ એટલે બહુ મજા આવી. ભલે અમને વાઘ જોવા નથી મળ્યા પણ
વાઘ જોવા નથી મળ્યા, પણ અમને ત્યાંની કુદરતી હવા બહુ જ મળી. જંગલ બહુ જોરદાર છે. 60-70 કિલોમીટર અમે જંગલમાં ફર્યા છીએ, અંદર ને અંદર. બહુ જોરદાર હરણ ને એવું બધું જોયું અમે લોકોએ. બહુ સરસ, બહુ એટલે બહુ સરસ જંગલ છે. એકવાર તો વિઝિટ કરવું જ જોઈએ, એટલે કરવું જ જોઈએ. જોરદાર છે ગાઈસ. તો અત્યારે હવે આપણે બ્રેકફાસ્ટ કરવા જઈએ, અને બ્રેકફાસ્ટમાં શું છે એ જોઈએ. આ લોકોએ લીધું છે બ્રેકફાસ્ટ, આપણે જોઈએ શું છે. શું છે બ્રેકફાસ્ટમાં? બહુ બધું છે. સેવૈયા છે, ઇડલી સાંભાર છે. ઇડલી છે કે મેંદુવડા જ છે ખાલી? શાક પૂરી છે. જોતા આવીએ આપણે શું છે. તો બધો સામાન લઈને હવે આપણે લોકો નીકળીએ છીએ બહાર જવા માટે. બહાર મતલબ કે હવે આપણે નેક્સ્ટ ડેસ્ટિનેશન પર જઈએ છીએ, જે છે હરિદ્વાર. હરિદ્વાર જઈએ છીએ બધા, હરિના દ્વારે જઈએ છીએ, અને બહુ મજા આવશે ત્યાં આગળ. પુષ્પા આવે સીધો ચલને ભાઈ, પુષ્પાની એક્ટિંગ કરી. અને હવે આગળ આપણે મળીએ ગાડીમાં બેસીને. તો અત્યારે આપણે લોકો નીકળીએ છીએ, અને હવે આપણે આ રિસોર્ટને બાય બાય કહી દઈએ. અને રિસોર્ટના જે મેનેજર છે, મેનેજર ઈવન ઓકે, તો આપણે રિસોર્ટના મેનેજરને બાય કહી દઈએ. અને બહુ સરસ રિસોર્ટ હતો, અને અમને લોકોને બહુ મજા આવી. અને તમને પણ અમે રેકમેન્ડ કરશું કે તમે અહીંયા આવો તો જરૂરથી વિઝિટ કરજો. આપકા કોન્ટેક્ટ નંબર દે દીजिए. कॉन्टैक्ट नंबर 7819826738 है। ओके, एक्रोन नाम है रिसोर्ट का. और અહીંયા બહુ સરસ એવી મસ્ત જગ્યા છે. તમે લોકો રિલેક્સ કરી શકશો. અને જીમ કોર્બેટ બી જવું હોય તો તમને અહીંયાથી બધી એ લોકો સર્વિસ બી પ્રોવાઈડ કરે છે. તમે લોકો એમને પણ કહી શકો છો. થેન્ક યુ. થેન્ક યુ. ઓકે, સિમ્બોલ ઓફ છે એટલે આ કરવું જ પણ. 2-3 વાર કરતે બહુ સારું લાગ્યું ને. ચલો હવે આપણે જઈએ. અને મસ્ત રિસોર્ટ હતો, બહુ મજા આવી. આગળ આવા રિસોર્ટમાં આપણે આવતા રહીએ. ગાઈઝ જો હવે હરિદ્વાર પહોંચવા આવ્યા છીએ આપણે. હરિદ્વારની બહુ નજીક છીએ. કેટલા કિલોમીટર રહ્યું આમાં? 30 કિલોમીટર. 30 કિલોમીટર જ છે? 15 જ? સ્વામિનારાયણ મંદિર 15 છે. ઓહો, તો હવે 15 કિલોમીટર જ છે આપણે હરિદ્વારથી દૂર. અને પછી હરિદ્વાર પહોંચીએ એટલે જોઈએ. પહેલાં તો આપણે ગંગામાં નાહવા જવાનું પસંદ કરીશું. જોઈએ કેવી રીતનું શું રહે છે, કેમ કે આપણે જેવું વિચારીએ એવું બધું થાય નહીં. એટલે આપણે જોઈએ આગળ શું થાય છે. ઓકે, તો ગાઈઝ જો અત્યારે આપણે લોકો હરિદ્વારમાં એન્ટર થઈ ગયા છીએ. અને આ બધું હરિદ્વારની ગલીઓ ચાલુ થઈ છે હવે. હજી રોડ છે બધા. આગળ જઈએ હવે આપણે લોકો. ક્યાં રોકાઈએ છીએ, શું છે બધું બતાવું તમને. ક્યાં જઈએ હજી અમે રૂમ ફિક્સ નથી કર્યો. બધે બુકિંગથી ચાલ્યા છીએ, પણ અહીંયા અમે હજી બુકિંગ નથી કરાવ્યું, કેમ કે કોઈ બુકિંગ લેતા નહોતા. અને આગળ જોઈએ આપણે ક્યાં જગ્યા મળે છે. ગાઈસ, તો આપણું હરિદ્વારમાં સ્વાગત થઈ ગયું છે. આપણે હરિદ્વારમાં આવી ગયા છીએ. અને હું ફાઇનલી બહુ વર્ષ પછી આવી. 2015 કે 16માં નહીં, 2015 કે 16માં આવી હતી. 7-8-9 વર્ષ પછી હરિદ્વારમાં આવી છું. આ લોકો બધા ગયા વર્ષે આવ્યા હતા, આ વર્ષે પાછા રિટર્ન થયા છે નહીં? બે વાર પહેલા હું 2 વાર આવી ગઈ. ત્યારે હું ગંગા જાય જો હાર્યું વહેતું પાણી કેવું છે જો. ફોર્સ અત્યારે આપણે લોકો સ્વામિનારાયણ આશ્રમમાં આવ્યા છીએ ને. અને હવે આપણે પૂછવા ગયા છે રૂમની સુવિધા છે કે નહીં. પૂછીને આપણે કહીએ કે આગળ રૂમની સુવિધા છે કે નહીં. જો અત્યારે આપણને લોકોને સ્વામિનારાયણ મંદિરના આશ્રમમાં આપણને મળી ગઈ છે. અને આપણે ગાટલા હારે છે એક્સ્ટ્રા બેડ નાખે. અને આપણો રૂમ છે, સરસ મજાનો રૂમ મળી ગયો છે આપણને. હવે આગળ આપણે ફટાફટ નાહવા જઈશું. અને આગળ નાહવા જઈએ એટલે બતાવીએ. મસ્ત નાહી લઈએ પછી આગળ મળીએ. ગાઈઝ જો અત્યારે આપણે લોકો નાહવા માટે જઈએ છીએ, રેડી થઈ ગયા છીએ. નાહવા માટે જઈએ છીએ ગંગા ઘાટે. અને સ્વામિનારાયણ ઘાટ છે ત્યાં જઈએ છીએ આપણે. તો ચલો હવે આપણે ત્યાં જઈએ ને ત્યાં જઈને મળીએ.
નહીં આઈસ જો બધા અહીંયા બેસી ગયા છે રિક્ષામાં મોઢું આમ થોડુંક હસતું રખાય મીત અને એવું છે હા હા ચશ્મા નહીં પહેરા ને મીતે એટલે એને દેખાતું નહીં અને અમે પણ અહીંયા બેસી ગયા છીએ અને મામા આગળ બેઠા છે ગાઈસ અત્યારે આપણે લોકો પહોંચી ગયા છીએ ગંગા ઘાટ અંદર જઈએ છીએ આઈસ ગંગા નદીનું પાણી જો હે યાર દૂરથી એવું લાગે તમે નજીક જાઓ તો અમે લોકો ગંગા ઘાટે આવી ગયા છીએ અને હવે નાવા જઈએ છીએ નહીં હર હર ગંગે અને હવે વેણ જોવો તમે બહુ ઠંડુ जिसको भी गंगा जी के अभिषेक लेनी है साइड में आ जाइए उधर जाइए आप लोग एक साइड में અત્યારે આપણે આરતીને એવું કરી લીધું છે હવે આરતી કરીને આપણે લોકો જઈએ આગળ આરતીને એવું થઈ ગયું છે હવે આપણે આગળ જઈએ અને શું કરીએ છીએ આગળ તમને બતાવીએ મસ્ત અહેસાસ થાય ગંગાની આરતી કરીને જો અત્યારે હવે આપણે લોકો મસ્ત કપડાં ચેન્જ કરી લીધા છે બધાએ હમણાં કેમ ન કર્યા પાછા એ પહેરે મારે પીના નતા હા 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 એટલે અને અમે લોકોએ ચેન્જ કરી લીધા છે ને હવે આપણે મંદિરમાં ના રહેવાય છે હા તો અમને નહીં આવે આવવા દે છે પણ સ્વામિનારાયણ શું તો જમવા જઈએ આપણે મામા ને મામી લોકોને તો આવવા દે પછી જમવા જઈએ શું જમીએ બતાવીએ ને પછી રાત્રે થોડુંક બજારમાં આટો મારવા જઈએ આપણે લોકો હે ને એવું છે ને તમારે જઈએ આપણે 9 દિવસ પછી અમે આજે સાદું ભોજન શાક ખીચડી ને એવું ખાધું નહીં મજા આવી ગઈ જો
જમીન ઉપર આવી ગયા હતા આપણે અને જમીન આવી ગયા છે ને અહીંયા મામીને ચડ્યું છે માથું. હવે એમની તબિયત થોડી ખરાબ થઈ ગઈ છે અને હવે થોડુંક આટો મારવા જવાના હતા પણ હવે અત્યારે નથી જતા કારણ કે મામીની તબિયત સારી નથી એટલે. અને હવે આપણે સુઈ જઈએ, અંદર જઈએ, સુઈ જઈશું. કેમ ભાગ્યો સીડી ઉપર? હે લિફ્ટ વર્ષી ઇન્સાન વાળા ગાંડા વેળા ના કરે. તો હવે આપણે આપણી રૂમમાં જઈએ અને પછી સૂઈ જઈશું.